સજીવોમાં પ્રજ્ઞા, બરાબર? બહુ સહેલું ચેપ્ટર અને મજા આવે એવું ચેપ્ટર. કેવા પૂરતી ચેપ્ટર નંબર 1 થી આપણે શરૂઆત કરીએ. સજીવોમાં પ્રજ્ઞા. અહીંયા ધ્યાન આપો, એમાં કઈ જોવા જેવું નથી. ચેપ્ટરમાંથી ગુજરાત બોર્ડમાં 2 માર્કનો પ્રશ્ન અને એમસીક્યુ નીકળશે. એમસીક્યુઝ, બરાબર? એમસીક્યુ એટલે એવા પ્રશ્નો જેમાં તમને પેલા પ્રશ્ન આપ્યો હોય, પછી 1, 2, 3 અને 4 એવા ઓપ્શન આપ્યો હોય ને એમસીક્યુ કહેવાય. ગુજરાતીમાં એને વિકલ્પો કહેવાય, બરાબર? 2 માર્કનો પ્રશ્ન તમારે ટેક્સ્ટબુકમાંથી લખવો પડે. જો તમે ટેક્સ્ટબુકમાંથી ન લખો તો માર્ક કપાઈ જાય તમારા, બરાબર? તો અહીંયા આપણે વાત કરવાની છે સજીવોમાં પ્રજ્ઞાની. બહુ નાનું એવું ચેપ્ટર, બરાબર? 2 શબ્દ અહીંયા તમને સૌથી પહેલા જોવા મળે છે. એક છે સજીવ અને બીજું છે પ્રજનન. 11 સાયન્સની અંદર પહેલું જ ચેપ્ટર આપણે ભણ્યા હતા સજીવ વિશેની વાત કરેલી, બરાબર? સજીવ કોને કહેવાય અને સજીવના લક્ષણો ભણ્યા હતા. એની અંદર એક શબ્દ આપણે એવો ભણ્યા હતા કે જે જીવ ધરાવે અને વિવિધ દેહ ધાર્મિક ક્રિયાઓ કરે તેને સજીવ કહેવાય. કોઈને યાદ નહીં હોય પણ મને યાદ છે, બરાબર? આવું આવે. હવે ઘણી બધી ક્રિયાઓમાં એક પ્રક્રિયા રહીને લક્ષણો આપણે જોયા હતા: વૃદ્ધિ, વિકાસ, પ્રજનન, ચયાપચય, બરાબર? જન્મ, મૃત્યુ. આ બધા સજીવના લક્ષણ છે. સજીવ સિવાય બીજું કોઈ ન ધરાવે, બરાબર? ઉદાહરણ તરીકે આ માર્કર છે. સોરી. તો આ માર્કર જે છે એ જન્મ ફેક્ટરીમાં બને છે, પણ એ જન્મ લીધો ન કહેવાય, બરાબર? આ પડી દેશે તો કે એકમાંથી 2 નહીં થઈ જાય. 3 મિનિટ આને આપણે એક્સપાયર કરી દઈએ છીએ, એટલે કે બદલી નાખી. જેનો અર્થ એવો થાય કે મૃત્યુ પામે છે, પણ ખરેખર મૃત્યુ નથી પામતી, બરાબર? કાલ સવારે ઉઠીને આને જો પાડીને લખવાનું ચાલુ કરું, લખવાનું બંધ નહીં કરે. આમાં જ્યાં ઇંક નાખીશ ત્યાંથી ચાલશે, પણ આ સજીવ નથી. પણ આપણે કહેવાનો અર્થ એવો થાય કે કોઈ પણ સજીવનું જીવન ચક્ર ધરાવે. ઇટ્સ કોલ્ડ અ લાઈફ સાયકલ, બરાબર? કોઈ પણ સજીવનો જન્મ હોય એટલે જન્મ લે, બર્થ, પછી ધીમે ધીમે વૃદ્ધિ પામે, ગ્રોથ કરે. વૃદ્ધિ પામતો એટલો આગળ વધી જાય ને કે એક સમય એવો આવે કે પરિપક્વ બની જાય, મેચ્યોર બની જાય. એનો સમયગાળો હોય. પણ તમારા જેવા અમુક એવા હોય કે જે સમય પહેલા પરિપક્વ થઈ ગયા હોય. અપવાદરૂપ, બરાબર? જન્મ, વૃદ્ધિ, પરિપક્વ અને પછી એ પ્રજનન કરે, રિપ્રોડક્શન, અને પછી એ વૃદ્ધત્વ તરફ પ્રયાણ કરે. ઉદાહરણ તરીકે અમારા જેવા. અને પછી એ મૃત્યુ પામે, બરાબર? ખેલ ખતમ. આટલી જીવનની સમયગાથા હોય, બરાબર? તો કહેવાનો અર્થ એવો થાય કે આપણે એક વ્યાખ્યા સમજવાની છે, બરાબર? પહેલી જ વ્યાખ્યા આપી છે જેનું નામ છે જીવનકાળ. લાઈફ સ્પાન વિશે આપણે વાત કરશું. જીવનકાળ શું છે? તો કે કોઈ પણ સજીવના જન્મથી લઈને મૃત્યુ સુધીનો જે સમયગાળો છે એને આપણે એનો જીવનકાળ કહેશું. સજીવના જન્મથી લઈને તેના મૃત્યુ સુધીનો સમયગાળો જીવનકાળ તરીકે ઓળખાય. જન્મથી લઈને મૃત્યુ વચ્ચેનો સમયગાળો, આ જે વચ્ચે ગેપ છે, વૃદ્ધિ, પરિપક્વન, પ્રજનન, વૃદ્ધત્વ, આ બધો સમયગાળો રહ્યો ને એનો જીવનકાળ કહેવાય. દરેક સજીવના જીવનકાળમાં વિભિન્નતા હોય, જુદાપણું હોય, અને જીવનકાળ ક્યારેય કદ ઉપર આધાર રાખતો નથી. જીવનકાળમાં જુદાપણું જોવા મળે. અને જીવનકાળ ક્યારેય સજીવના કદ ઉપર આધાર રાખતો નથી.
તમને હું ઉદાહરણ આપ્યા છે કે હાથી જે છે એનું કદ બહુ વધારે છે, બરાબર, મહાકાય વ્યક્તિ કહેવાય. પોપટનું કદ ઓછું છે, છતાં પોપટનો જીવનકાળ હાથી કરતા વધારે છે. તો આ ક્યારેય કદ ઉપર આધાર રાખતો નથી. તો જીવનકાળ કોની ઉપર આધાર રાખે? કોકના ઉપર તો આધાર રાખતો હોવો જોઈએ ને, બરાબર. તો જીવનકાળ સજીવની અંદર થતી દૈહિક ક્રિયાઓ ઉપર આધાર રાખે છે. સજીવ શરીરની દૈહિક ક્રિયાઓ ઉપર આધાર રાખે છે. પાછળ જીવનકાળ આપ્યા છે, ટેક્સ્ટમાં એવી લાઈન આપી છે કે તમને આકૃતિમાં બતાવ્યા છે, ફેરવશો નહીં. આ બધું યાદ છે, બરાબર. એ આપણે જીવનકાળ હમણાં લખશું. મહત્વની વાત આપણે જે સમજવાની છે એ જન્મથી મૃત્યુ વચ્ચેનો સમયગાળો, બરાબર, કે ક્યારે જન્મ ક્યારે મરી ગયો, વચ્ચેનો ગેપ આપણે સમજવાનો છે, જીવનકાળ. એ આપણે હમણાં સમજશું. મહત્વની વાત પ્રજનન છે. શું છે? પ્રજનન. એટલે આપણે એની વ્યાખ્યા સમજશું. પછી આપણે એવું સમજશું કે શા માટે પ્રજનન કરે છે સજીવ, વાય, બરાબર. તો પહેલા આપણે સમજીએ, સજીવની વાત કરી નાખીએ. હવે આપણે પ્રજનન વિશે વાત કરીએ. પ્રજનન અંગ્રેજીમાં એને કહેવામાં આવે રિપ્રોડક્શન. શું કહેવાય? રિપ્રોડક્શન. પ્રજનનનો અર્થ જ એવો થાય, પ્રો એટલે ફરીવાર અને જનન એટલે સર્જન. ફરીવાર એટલે એને કહેવાય રી, સર્જન, પ્રોડક્શન. પણ આપણે થોડી બાયોલોજીકલ ટર્મ્સ એન્ડ કન્ડિશન થી વ્યાખ્યા લખશું, એટલે કે ટેક્સ્ટ બુક પ્રમાણે લખવી પડે. કેમ કે આપણે શું છે, પેપરમાં ટેક્સ્ટ બુક નું લખવું પડે, નકર માર્ક કપાઈ જાય. તો અહીંયા આપણે પ્રજનનની વ્યાખ્યા લખી. પુખ્ત અવસ્થાએ સજીવ પોતાના જેવા નવા સજીવના સર્જન માટે જે જૈવિક ક્રિયા કરે છે તેને પ્રજનન કહેવામાં આવે. મહત્વનો મુદ્દો પેલો છે, પુખ્ત અવસ્થા, મેચ્યોરિટી સ્ટેજ. કોઈ પણ સજીવને પ્રજનન કરવું હોય તો એ પહેલા એને પરિપક્વ અવસ્થા અથવા તો પુખ્ત અવસ્થા સુધી પહોંચવું પડે. પરિપક્વ અવસ્થાએ જ તે સજીવ પ્રજનન કરી શકે છે, બરાબર. પુખ્ત અવસ્થાએ સજીવ તેના જેવા જ, જો પોતાના જેવા જ, એટલે કે જે સજીવ છે એના જેવા જ નવા સજીવનું સર્જન કરશે. પોપટ નવો પોપટ બનાવશે, હાથી નવો હાથી બનાવશે, માનવ જે છે એ નવા માનવ બનાવશે. એટલે આ એક પ્રક્રિયાને આનુવંશિકતા કહેવામાં આવે. આનુવંશિકતા, ઇનહેરિટન્સ કહેવામાં આવે, જેના વિશે આપણે ચેપ્ટર નંબર 5 માં ભણશું. બહુ અગત્યનું ચેપ્ટર, 5મું ચેપ્ટર, બરાબર. તમે છઠ્ઠું ભણ્યા છો અને બહુ સારી રીતે ભણ્યા છો, તમને આરામથી આવડશે આ ચેપ્ટર, બરાબર. એટલે મારી મહેનત ઘટી જશે. આનુવંશિકતા કહેવામાં આવે. આનુવંશિકતાનો અર્થ એવો થાય કે પિતૃઓના લક્ષણ બાળ પેઢીમાં ઉતરી આવવાની ક્રિયા. આપણા લક્ષણો એની આપણા માતા પિતાથી મળતા આવતા હોય. આપણે ખાલી વાત કરી છે શારીરિક લક્ષણો, બાકીના લક્ષણો આપણે ઉપજાવીએ છીએ બાહ્ય વાતાવરણમાં આવીને, બરાબર. તો આનુવંશિકતાનો સીધો અર્થ થાય પિતૃઓ જેવા લક્ષણો બાળ પેઢીમાં ઉતરી આવવાની ક્રિયા. પિતૃઓના લક્ષણો બાળ પેઢીમાં ઉતરી આવવાની ક્રિયા. એના જ કારણે સજીવ જે છે પોતાના જેવા જ નવા સજીવનું સર્જન કરે છે. હવે વાત આપણે એવી કરતા હતા કે પ્રજનન કેમ, શા માટે કોઈ સજીવ પ્રજનન કરે છે? શું પ્રજનન ન કરે તો ન ચાલે? તો પ્રજનનથી એક ફાયદો એ છે, પ્રજનન શા માટે? તો જો
આ જીવનકાળ છે. કોઈ સજીવ છે, ફોર એક્ઝામ્પલ કે કોઈ સજીવ છે, આ સજીવ છે, આ લાલો, બરાબર છે. એ જન્મ લે છે, ચાલો જન્મ લીધો લાલાએ, વૃદ્ધિ કરી, પરિપક્વ થયો, પ્રયત્ન કર્યો, એક સમય એવો આવે કે લાલો મૃત્યુ પામે છે. બેડ ન્યૂઝ. આરઆઈપી લાલા. જીવન પૂરું થઈ ગયું. જો ભાઈ બધામાં મૃત્યુ એક એવી અવસ્થા છે જે કોઈને ગમતી નથી, છતાં આવે તો ખરા જ, બરાબર છે. જેનો જન્મ લીધું છે એનું મૃત્યુ નક્કી છે. આવા વેદો પુરાણો લખે છે, વાત સાચી છે, બરાબર. એટલે જે કંઈ છે એ આની અંદર જ છે, આમાં કંઈ નથી. એટલે મૃત્યુ થઈ જાય એટલે શું થાય? સજીવનું અસ્તિત્વ નાશ પામે, બધું એક જ સાથે નાશ પામે, જિંદગી રમણ પ્રમાણ થઈ જાય. કેવાનો અર્થ એવો થાય કે મૃત્યુ પછી શું છે તમારી પાસે? કંઈ જ નથી, બરાબર. એટલે મૃત્યુ બાદ સજીવ જે છે એનું અસ્તિત્વ મરી જાય છે. એટલે બસ આ જ વાત કરે. પેઢી દર પેઢી નહીં સુધારો થાય જીવન મારામાં, કોઈ દિવસ ન થાય. હું એક વ્યક્તિ છું, અચળ વેગી માણસ છું. પેઢી દર પેઢી જીવ સાતત્ય જાળવવા માટે પ્રજનન જરૂરી છે. પેઢી દર પેઢી જીવ સાતત્ય જાળવવા પ્રજનન શું છે? જરૂરી છે, ઉપયોગી છે. જીવ સાતત્ય એટલે કે વારસો જાળવવા માટે. ચલો ટ્રાય કરી લઈએ, બરાબર. વારસો જાળવવા, વંશ પરંપરા જાળવવા માટે, બરાબર. પિતાજી આટલું બધું ભેગું કર્યું હોય તો એના બાળકો તો વાપરવા જોઈએ ને. તો એના માટે પ્રજનન જે છે જરૂરી છે. પછી ભલે ગામવાળા બીપીએલ કે એને, એ અલગ વસ્તુ છે. એટલે પ્રજનન આના માટે જરૂરી છે. અમુક સજીવો એવાય છે, પ્રશ્ન આપણે થાય શું બધા જ સજીવો પ્રજનન કરે છે? તો કે ના. વંધ્ય સજીવો એક એવા સજીવો છે કે જે આની અંદર પણ અપવાદ છે. વંધ્ય સજીવો કે જે સજીવો પ્રજનનની ક્રિયા દર્શાવતા નથી, પ્રજનનની ક્રિયા દર્શાવતા નથી, એને આપણે શું નામ આપશું? વંધ્ય સજીવો નામ આપશું. આ પ્રજનન નથી કરતા. એટલે કે પેઢી દર પેઢી જીવ સાતત્ય, પૃથ્વી ઉપર આટલી બધી જાતિઓ છે, પ્રજાતિઓ છે, એ બધાની સંખ્યા મેન્ટેન કરવા, જાળવવા માટે પ્રજનન જરૂરી છે. પૃથ્વી ઉપરની કોઈ પણ એક જાતિ નીકળી જાય તો બહુ મોટો લોસ થાય. એક જાતિ શબ્દ વાપરો છે, એક વ્યક્તિ નથી વાપરો, બરાબર. તો એક જાતિ નીકળી જાય તો બહુ મોટો લોસ પૃથ્વીને પડે. એટલા માટે પ્રજનન જરૂરી છે અને એના દ્વારા નવી સંતતિનું સર્જન થવું જરૂરી છે. હવે પ્રશ્ન એવો થાય શું બધા જ સજીવો મૃત્યુ પામે છે? નહીં, એમાં અપવાદ છે. બાયોલોજીનો અપવાદ બહુ હોય, બરાબર. આનો અપવાદ છે એક કોષી સજીવો, વન સેલ્યુલર ઓર્ગેનિઝમ્સ, યુનિસેલ્યુલર, એક કોષી સજીવો. આ સજીવો અમર છે. કેવા છે? મુન્ના ભૈયા જેવા છે. એટલે કે જે મરતા નથી ક્યારે, બરાબર, જીવંત રહે છે. એટલે તમને એવો શબ્દ વાપરો છે કે એક કોષી સજીવ અપવાદ છે જે અમર છે, જે આપણે અંડરલાઈન કરવાનું છે. એમસીક્યુ માં આ પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર. હોશિયાર શિક્ષકો આ કામ કરી શકે, બરાબર. એટલે આપણે કઈ પૂછાય પ્રશ્ન, ચિંતા ન કરો. એક કોષી સજીવો કેવા હોય છે? અમર હોય છે. હવે શા માટે અમર હોય છે? પેલો પ્રશ્ન તો ઈ છે. અંડરલાઈન પછી પણ થઈ શકે, પહેલા અહીંયા ધ્યાન આપો, બરાબર. આટલી સારી ટ્યુબલાઇટ ગોઠવી છે. એક કોષી સજીવો અમર કેમ છે? તો આપણે એક કોષી સજીવના પહેલા ઉદાહરણ જાણતા હોવા જોઈએ. હા, બાવના અમીબા, પેરામીશિયમ, ઈસ્ટ, એમિડોમોનાસ, આ બધાને આપણે કહીશું એક કોષી સજીવ. હવે શા માટે અમર છે? જો ઉદાહરણ તરીકે તમારી પાસે એક અમીબા છે. અમીબા આવું જોઈએ, એનો કોઈ આકાર નક્કી ન હોય, ગંદા પાણી, ખાડા ખાબોચિયાની અંદર જોવા મળે. અમીબા જે છે આ એનું કોષ કેન્દ્ર છે.
હવે નવી સંતતિનું સર્જન કઈ રીતે કરે તો કે એના પોતે બે ટુકડા થઈ જાય અને એમાંથી બે નવા અમીબાનું સર્જન થાય, એક અમીબા અને બીજા અમીબા, બરાબર? આ બે માંથી ચાર બને. ઇન શોર્ટમાં પ્રોસેસ ચાલુ જ રહે જીવનભર. આમાં વ્યક્તિ મરતો નથી પણ એના અંશ જે છે ને એ આગળની પેઢીમાં આવતા જાય છે. જોયું? એટલે કહેવામાં આવે એક કોષી સજીવ કેવા છે? અમર છે. બરાબર? પાછળની બાજુ ચિત્રો આપ્યા છે બહુ જ સરસ મજાના. આવા ચિત્રો છેલ્લે તમે પ્રાઇમરીની ચોપડીમાં જોયા હશે. બસ એવા જ હવે છેલ્લે હવે જતી જિંદગી છે એટલે કે સ્કૂલ લાઈફ પૂરી થાય છે, બરાબર, ત્યારે આપ્યા છે. ઈ આપણે અમુક બ્લેન્ક્સ ભરવાની છે. ઓલરેડી અમુક તમને આપ્યું છે. ફોર એક્ઝામ્પલ પેલી બ્લેન્ક આપી છે, સરસ મજાનો હાથી આપ્યો છે. અલગ અલગ સાહિત્ય વાળા અલગ અલગ જીવન કાર્ડ આપે છે. એની ઈચ્છા મુજબના આપણે બે પ્રકારના જીવન કાર્ડ લખાવશું, એક નવનીત અને એક બીજા પ્રકારના, બરાબર? તમને સારા લાગે એ તમારે છાપવાની છૂટી છે. સૌથી પહેલા જો હાથી, મસ્ત મજાનો હાથી દેખાય છે, એની નીચે ખાલી જગ્યા આપી છે. તમારે એમાં લખવા હોય કોઈ પ્રશ્ન નથી. ફેર બુક બનાવતા હોય કદાચ, હું બનાવડાવું છું એટલે બનાવજો, બરાબર? થોડો ખર્ચો બનાવજો. તો એમાં લખવાની છૂટી છે. હાથીમાં લખો 65 વર્ષ, 65 યર્સ અથવા 60 થી 90 વર્ષ. ચાલો હું લખતો છું, મને નથી આવડતું. પહેલા છે હાથી, એલિફન્ટ કહેવાય આને. 60 થી 90 વર્ષ અથવા તો 65 વર્ષ, બરાબર? આ હાથી ભાઈનું કામ. બાજુમાં ગુલાબ 5 થી 7 વર્ષ. બાયોલોજીમાં ધતુરો દેવો છે ખરેખર, આ નકામું છે પ્રમાણ. 5 થી 7 વર્ષ, આમાં કોઈ વેરિએશન નથી એટલે આને એમને રાખો. નેક્સ્ટ કૂતરો દેખાડ્યો છે, બહુ સરસ લાગે છે. તો 10 થી 13 વર્ષ અથવા તો 20 થી 30 વર્ષ. થી 13 વર્ષ અથવા 10 થી 20 વર્ષ. કૂતરાની જાત ઉપર આધાર રાખે, બરાબર? ગલીના કૂતરાની વાત નથી થતી અહીંયા. સોરી, 20 થી 30 કરો. એક, બે, ત્રણ. પતંગિયું આપ્યું છે 1 થી 2 અઠવાડિયા. કાગડો આપ્યો છે 15 વર્ષ, ઘણું જીવી ગયો. કેળ આપી છે, એમાં લખો 20 થી 25 વર્ષ. કેળનું વૃક્ષ. થી 25 વર્ષ. બાજુમાં ગાય આપી છે, એમાં લોકો 20 થી 25 વર્ષ. પોપટ 140 જવા દો, મગરમચ્છ 60 એ જવા દો, ઘોડો 25 થી 30 વર્ષ. પછી ગધેડોનો દેખો ફળમાંથી 30 થી 50 દિવસ. ફળમાંથી આપણે 5મા ચેપ્ટરમાં ભણશું. ડ્રોસોફિલા કહેવાય. 30 થી 50 દિવસો. નેક્સ્ટ શું છે? ડાંગરનો છોડ 3 થી 4 મહિના. નેક્સ્ટ કાચમાં આપ્યો છે 100 થી 150 વર્ષ. વડનું વૃક્ષ આપ્યું છે 200 વર્ષ. ચાલો, તો આ બધા થઈ ગયા નથી આપેલા જીવનકાળ. આપેલા આપણે લખાયા નથી, બરાબર? તમારે જરૂર નથી આપેલાની જતી, બરાબર? પ્રજનનની વાત કરે છે. પ્રજનનની વ્યાખ્યા આપણે લખાઈ છે. શા માટે પ્રજનન થાય છે એની આપણે ચર્ચા કરી. આનુવંશિકતા વિશે વાત કરી કે ભાઈ શા માટે પેઢી જે છે, બાળ પેઢી એ પિતૃઓ જેવી આવે.
હવે દરેક સજીવ ચોક્કસ દાયરામાં રહીને પ્રજનન કરે છે, રેન્જમાં રહીને, બરાબર. પ્રજનન, કોઈ પણ સજીવ કેવું પ્રજનન કરે છે એનો આધાર એના નિવાસ સ્થાન ઉપર અને એની દેહ રચના ઉપર હોય છે. આંતરિક દેહ રચના આ બંને ઉપર પ્રજનન આધાર રાખે. કેવા નિવાસ સ્થાનમાંથી આવે છે અને એની દેહ રચના કેવી છે, આ બે મુદ્દા ઉપર પ્રજનન જે છે કામ કરે. પ્રજનનના ઘણા બધા પ્રકારો છે, એમાં આપણે બે પ્રકારો અહીંયા ભણવાના છે. એમાં સૌથી પ્રશ્નાઓ પૂછાય પ્રજનનના પ્રકારો જણાવો. બે પ્રકારોમાં સૌથી પહેલા આપણે વાત કરશું અલિંગી પ્રજનન વિશે, એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, અને તેનાથી પછી આપણે વાત કરશું લિંગી પ્રજનન વિશે. 2 માર્કનો પ્રશ્ન, પ્રજનનના પ્રકારો સમજાવો, એટલે ખાલી બે વિશે માહિતી આપવાની. એમાં પહેલા નંબર ઉપર આપણે વાત કરી કેમ રોએસ અલિંગી પ્રજનન. આ પ્રજનનની પદ્ધતિમાં માત્ર કોઈ એક સજીવ નવી સંતતિનું સર્જન કરે છે. પરિવાર વ્યાખ્યા જોઈ. આ પ્રજનનની પદ્ધતિમાં માત્ર કોઈ એક સજીવ નવી સંતતિનું સર્જન કરે છે. અહીંયા તમને અમીબા દેખાય છે. આ જે છે ને અમીબા, આને કહેવામાં આવે પિતૃ. શું કહેવાય? પિતૃ એટલે કે પેરેન્ટ. પેરેન્ટ્સ નહીં, પેરેન્ટ. આ જે મળી ને એની સંતતિઓ છે, આ પ્રથમ સંતતિ, અથવા તો આને કહેવામાં આવે બાળ પેઢી, ફિલિયલ કહેવામાં આવે અંગ્રેજીમાં, બરાબર. તો પિતૃમાંથી સંતતિ બને, બાળ પેઢી બને, બરાબર. તો માત્ર કોઈ એક જ સજીવ નવી સંતતિનું સર્જન કરે. આ તમે આકૃતિના આધારે સમજી શકો છો. 1 માંથી 2 અમીબા બન્યા, 2 માંથી 4 બને, 4 માંથી 8 બને, 16, 32, 64, બરાબર. આગળ મને નથી આવડતું. તો મહત્વની વાત અહીંયા એ છે કે અહીંયા જન્યુ નું નિર્માણ થતું નથી. જન્યુનું નિર્માણ થતું નથી. બીજા નંબર ઉપર લિંગી પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. આ પ્રજનનની પદ્ધતિમાં બે સજીવો, આ વિષમ જાતિઓ એટલે કે નર અને માદાઓ, ભેગા મળી જન્યુઓનું નિર્માણ કરી નવી સંતતિનું સર્જન કરે છે. બરાબર. આ પદ્ધતિમાં બે સજીવો જે વિષમ જાતીય હોય, નર અને માદા, બે ભેગા થઈને નવી સંતતિનું સર્જન કરે છે. અને એ પણ કેમાં? જન્યુઓ દ્વારા. અહીંયા જન્યુઓ શબ્દ ઘણી વાર આવ્યો, 2 વાર. તો જન્યુઓ આપણે ભણી ગયા છીએ 11માં. આને ગેમેટ્સ કહેવામાં આવે છે. આ જન્યુઓ હંમેશા એકકીય હોય, રંગસૂત્રની દ્રષ્ટિએ સિંગલેન કહેવાય, એટલે કે હેપ્લોઇડ. આ જન્યુઓ લિંગી પ્રજનનનું પ્રતિનિધિત્વ કરે, એટલે લિંગી પ્રજનનમાં ઉપયોગી હોય. બરાબર. તો બે પ્રજનન પદ્ધતિ, આવી વ્યાખ્યાઓ લખવાની છે. ઉદાહરણ તમને પૂછશે તો ઉદાહરણ ધીમે ધીમે આપણે આગળ સમજાવશું કે તમારે કરવાનું છે. બરાબર.